હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 6:45 થયા. આ બાજુ ગોદડા વળવાનું કામ ચાલુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નમસ્કાર. નમસ્કાર. જય માતાજી. જય માતાજી. સુપ્રભાત. તે પંખો ચાલુ કરીને ઊંઘો તો ઊંઘ જ આવો ને તાણ. તો હું એટલે કહું બારી ખોલો. ખોલ દે બારીઓ પણ આ સેપટ પડે એટલે નહીં ખોલ. રાતે થોડી સેપટ આવે. હવે બંધ કરીને જા કોક લઈ લે. સવારે તો કોઈ બંધ ના કરે ઉતાવળ. હવે બંધ કરી દે આની કારણ કે રોડ ઉપર રસ્તા ઉપર હોય ને એટલે સેપટ બહુ આવે પછી સેપટ ભરી જાય. બાકી પંખાની પેલું આવે ને હવા હાથ ભારે ના થઈ જાય. ના હાથ ભારે થઈ જાય ને થયું. મમ્મી હવે મારે જવાનું હતું મકઈ કોણ ફૂલશે એટલે હું ના પાડતી હતી. તેજી તો વાર ફૂલ દઉં હે ચલો નાવા. તો આ બાજુ સવારમાં મકઈ બાફી નાસ્તા ઠંડી ત્યારે થશે ને તું ત્યારે અંદરથી દોણા કાઢી. તો ચલો મળીએ સ્કૂલથી આવી. તો 10 વાગવા આવ્યા 9:45 થયા. સ્કૂલથી આવી ગયા. બોર્ડવાળાની એક્ઝામ હતી એટલે પહેલાં જવા દીધા. આ બાજુ મમ્મી કપડાં ધોવા. હા વહેલી આવવાની એવી મજા આવવાની. તો ચલો હવે કપડાં ચેન્જ કરીશું અને પછી વોચીશું. તો ચલો મળીએ આગળ. 12:43 થઈ ગઈ. આપણે ઓફિસથી ઘેર આવ્યા હતા. ઘેર આવી અને પછી ગયા હતા દવાખાને. કમરમાં થોડો દુખાવો હતો તો ડૉક્ટરને બતાવ્યા. તો રસોડામાં જઈએ હવે. બોલો શું કરો? આ રોટલી કરવી હા અહીંયા દૂધ છાશના આવી ગયું છે. અહીંયા જમવાનું થઈ ગયું છે. બટેટા તુવેરની સબ્જી છે. અહીંયા વઘારેલી ખીચડી છે. રોટલી પણ બની ગઈ છે. રોટલી થઈ ગઈ છે તૈયાર. તો આ તુવેર બટેટાની સબ્જી છે. રોટલી તૈયાર થઈ ગઈ છે. સબ્જી તૈયાર થઈ ગઈ છે. પછી અહીંયા લાવી દીધું છે દહીં. દહીં પણ આવી ગયું છે. મકાઈ બાફેલી છે. અને અહીંયા ઓવનમાં મૂક્યું છે કૂકીઝ બનાવવા માટે. અહીંયા ઓવનમાં કૂકી બનાવવા માટે મૂકી કૂકીઝ તે બની જાય. જોઈશું આ બધું આવ્યા હજુ પહોંચ્યું નહીં એવી રાહ જોઈ. કૂકી મસ્ત મોટી મોટી બનાવી એની કૂકીઝ. તો આપણે હવે ખાવા બેસીએ. આ બાજુ બીજી તૈયાર કરીને મૂકી છે ને આ કૂકીઝ બનાવવા માટે. જો લોટ તૈયાર કરીને મૂક્યો છે એટલે આમાંથી થોડી થોડી નાની નાની હવે કૂકીઝ બનાવશે. તો જમવાનું થઈ ગયું છે તૈયાર. તો આપણે બેસી જઈએ હવે જમવા. તો બ્લોગમાં બનાવી રહેજો. મળીએ જમવા. 1 વાગી ગયો. જમવાનું થઈ ગયું. તુવેર બટાકા વઘારેલી ખીચડી રોટલી અને આ કૂકીઝ બનાવી. જેવી લાગી કૂકી ખાયો મસ્ત બન્યો. સારી બની. મસ્ત બન્યો. માઇક્રોવેવ એટલો ફેર પડવો હે. તો ચલો જમી લઈએ. તો 5:30 થઈ ગયા. મમ્મી ચા ગરમ કરો. પીને પીવી ના હોય તો શું કરવા બનાવો મમ્મી? મૂકો તા પીવે છે એટલે હું માની પીપી. તો આ જીવ દળવું તે દળો દળી નાસ્તો ઊંઘ એવી આવી હતી ને મને નથી આવી રાતે તો ઊંઘ. થોડું વધારે જગ્યા જાય ને 11 સાડા 11 થઈ જાય ને 11:30 થી 12 વાગ્યા સુધી જગાવી તો પછી 2 વાગ્યા સુધી ઊંઘ જ ના આવે. પછી સવારે મોડા ઉઠાયા. પાણી જતી પાણી સવારે બંધ થઈ ગયું તો ભરું ચાલુ કરીને ઘરમાં આવી તો ટપલું ભરે બીજું બંધ થઈ ગયું પછી આ બાજુ કૂકી પડી એ કૂકી
ખાધી પેલા કમળ તો હવે તો ઉનાળાની શરૂઆત થઈ જઈ ને તડકો જેવો લાગે કમળ એક ચોથી હતી બધી ખાધી તો ચલો મળીએ હારી એ તો એનું એ હતો હારી જોઈ ને મમ્મી એમ નહીં આ વચ્ચે બધી પેલી નતી થઈ તે વચ્ચેથી જાડી રાખી હશે એટલે આ મોટી હતી ને એ જ બન્યા એટલે જ બન્યા એની ચીરી એ મસ્ત થઈ ગયો અને પેલા કરતા કડક વધારની એની થઈ ગયો એટલે ઓછી કરે એટલે થાય ને પેલી વધારે કરે એટલે તે હું એને કહેતી હતી પણ એ માન્યો જ નહીં બેમાંથી 3 કરી હોત ને તો એ થાત લે તો ચલો ખાવું ભાઈ આગળ ખાય બિસ્કિટ 7 વાગી ગયા આપણે આવી ગયા ઘેર આવી ને હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયા કપડાં બદલી લીધા હવે જોઈશું આપણે મેચ એ પહેલાં આપણે જઈએ રસોડામાં જોઈએ અહીંયા સવારે બનાવી હતી કૂકીઝ કૂકીઝ હવે ખાસી બનાવી હતી પણ આટલી પડી છે હા હું કરું શું કરવા હતા કે હેડો હવે શું બનાવવાનું હા શાક રોટલી બનાવી દઉં આખી સબ્જી 3-4 દાડે શાક રોટલી ખાવો આપણે શાકની ખીચડી શાક જ બનાવો ખાલી કે શાક રોટલી ખીચડી નહીં બનાવવાની કોઈ વાંધો નહીં સબ્જી બનાવી દો રોટલી બનાવી દો સબ્જી રોટલી ખાઈ લઈએ બરાબર તો હવે બનાવવાનું ચાલુ કરો અડધા કલાકમાં બની જાય ને ચલો અડધા કલાકમાં ખાવાનું બની જાય આ બાજુ બહાર જઈએ બહાર જુઓ સંધ્યા થોડી થોડી ખીલી છે નજારો મસ્ત નજારો છે બહારનો સંધ્યા ખીલી છે તો વ્લોગમાં બન્યા રહો જમવાનું થાય એટલે આપણે જમી લઈએ અને પછી મળીએ જમવાના ટાઈમમાં તો વ્લોગમાં બન્યા રહેજો વ્લોગને કન્ટિન્યુ જોજો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો મળીએ જમવાના ટાઈમે તો 8 વાગી ગયા જમવાનું તૈયાર થઈ ગયું મિક્સ સબ્જી રોટલી ને દૂધ કેટલા દાડા શાક હમ. 4 દાડા 5 દાડા હે 5 દિવસ છે ને સાંજે સબ્જી બનાવી ચલો તાણ ખાઈ લઈએ મિક્સ સબ્જી પાછી આપણી પસંદગીની આવી 5 દિવસ આ સબ્જીની રોટલી ખાલી અને દૂધ ચલો ખાઈ લઈએ તમારે શું કરવું ખાવાનું ઉપવાસ છે એમ તો બોલો ખખડી કે ખાવાની હા કાલ ઉપવાસ 11 હે બીજ બંધ કરી દીધી ને મમ્મી કદી નહીં કરતી ચોથ. બીજ ચોથ બંધ કરી ચોથ તો ચાંદની બંધ કરી પૂનમ આ કેટલા ઉપવાસ કરતા હતા બીજ કરતી હતી ચોથ કરતી હતી બીજ નથી કરતી મમ્મી બીજ નહીં કરતી યાર ચોથ કરતી હતી પૂનમ કરતી હતી બુધવાર કરતી હતી અને કરો. 11 કરે ખાલી ચોથ જ બંધ ચોથ કરી તો બીજું કંઈ ચાલુ કરો નહીં કરવું થોડું મસ્ત બની જાય મસ્ત જ છે નહીં કઈ વાંધો નહીં હેડો તા તમે કરો મારે તો કોઈ ઉપર ચલો મને તો જમી ભૂખ લઈએ લાગે આપણે. બસ મસ્ત સબ્જી હે મિક્સ સબ્જી તો ચલો તો આજના વિડીયોની કરે છે એન્ડ તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય